Very good morning, students. We have written some programs of if with else if. Yesterday we have seen how to use else if construct inside if. In VB, the syntax is quite easy compared to other languages. Because you don't need to write another if and if inside else. Else માં જ else if એવું ઓપ્શન છે and you need to write only one and if even though you have used any number of else ifs. ગમે એટલી વખત else if લખો, you need to write only one and if at the end of if structure. Okay, we have seen that in the last lecture. In that lecture we have written a program to find out whether a number is positive, negative or 0. Right? Now today, first of all, we shall find out which value is higher between two values. We have to enter two values, બે number નાખવાના છે, and we have to find out which is the highest. And yes, we also have to give a message if both the values are equal. If both the values are equal. Look, પહેલા સમજી લ્યો. આમ જોઈએ તો easy છે કે બે વેલ્યુ આપી તમે, A and B, suppose A and B. If you compare, suppose A is not greater than B, that is obvious કે B is greater than A. તો તમે ખાલી if else લખો તો પણ ચાલે. પણ chances are there, ત્રીજું પણ એક છે possibility. શું પોસિબિલિટી છે કે ન પહેલી મોટી છે ને બીજી મોટી છે, બંને સેમ છે, બંને ઇક્વલ છે, એ પોસિબિલિટી પણ છે ને, એ પણ હોઈ શકે ને. ઓકે, ઇન ધેટ કેસ અવર આઉટપુટ વિલ બી રોંગ. પહેલાં આપણે એ જોઈએ કે જેમ ગઈકાલે મેં શીખવાડ્યું હતું પોઝિટિવ નેગેટિવ ઝીરોમાં કે પ્રોગ્રામ ખોટો નથી, એરર નથી, પણ ઇટ ઇઝ ઇનકમ્પ્લીટ. કાલે આપણે જોયું હતું. ઇન ધ સેમ વે આમાં પણ એમ થશે કે પ્રોગ્રામ ખોટો નહીં હોય, આઉટપુટ ખોટું નહીં આવે, પણ ઇફ યુ એન્ટર સેમ વેલ્યુઝ ઇન બોથ ધ વેરિયેબલ્સ તો આઉટપુટ ખોટું આવશે. તો એમ કહેશે કે બી ઇઝ ગ્રેટર, કે સેકન્ડ નંબર ઇઝ ગ્રેટર. ઓકે, yesterday we have used print command to print the output. Today we shall take label. કાલે હું ભૂલી ગઈ હતી લેબલ લેવાનું, બરાબર, એટલે પ્રિન્ટ કરી નાખ્યું. ડિપેન્ડ્સ, ચાલે. પણ હવે આજે યાદ છે તો આપણે બે ટેક્સ્ટ બોક્સ લેશું અને એક લેબલ. બરાબર, વધારે પડતું નથી લેતી કારણ કે એમાં ટાઈમ વેસ્ટ કરવાનો કોઈ મિનિંગ નથી. બરાબર, વોટ એવર ઇઝ રિક્વાયર્ડ, ખાલી જરૂરિયાત જેટલું જ આપણે લેશું. ટુ ટેક્સ્ટ બોક્સીસ વિલ બી ધેર. જો મેં મિસ્ટેક કરી, એકચ્યુઅલી આપણે પહેલાં આનું સેટઅપ કરી લેવાય. રિમૂવ ધીસ એન્ડ એટલીસ્ટ maximize the font. Guys, switch off the light. Okay. Control C, Control V. No. And yes, if you also want to take one text box for giving the message, તો you can. તો પછી એને આપણે લોક કરી દેવાય, કારણ કે એ ટેક્સ્ટ બોક્સમાં કંઈ નાખવાનું નથી, વેલ્યુ નથી નાખવાની. વેલ્યુ તો કેટલી નાખવાની છે? બે જ. બરાબર, થર્ડ લેવું હોય તો તમારે એને લોક કરી દેવાનું. બરાબર, પણ હું તો અહીંયા લેબલ જ લઉં છું કારણ કે લેબલ ઇઝ ધ પરફેક્ટ કંટ્રોલ ટુ પ્રિન્ટ સમથિંગ. તમારે કંઈ પ્રિન્ટ કરવું હોય તો લેબલ જ લેવું જોઈએ. બરાબર, લેબલનો એક નકડો એવો બેક કલર ગમે તે રેન્ડમ સેટ કરી દઈએ એટલે આપણને દેખાય કે અહીંયા લેબલ છે. નહીં તો રન કરશો ને તો કંઈ દેખાશે નહીં. નીચે ફોર્મ કંટ્રોલ વિન્ડો સ્ટેટ મેક્સિમાઇઝડ.
બરાબર. અહીંયા ફોન્ટ ચેન્જ કરવાની જરૂર નથી બિકોઝ વી આર નોટ ગોઈંગ ટુ પ્રિન્ટ એનીથિંગ ઓન ફોર્મ. ફોર્મ પર કંઈ પ્રિન્ટ નથી કરવાના આપણે. ઓકે, કમાન્ડ બટન. એનું કેપ્શન પણ હું ચેન્જ નથી કરતી. બરાબર. નાવ વી હેવ ટુ રાઇટ ધ કોડ. મેઇન વસ્તુ કાલે મેં કીધી હતી, આજે રિપીટ કરું છું કે અત્યારે જે શીખવાનું છે એ ઇફ શીખવાનું છે. હા, બાકી કંઈ ફેર નથી પડતો. હવે વેરિયેબલ ડિક્લેર કરતા આવડી ગયું છે. હા, બધું લેઆઉટ કરતા કંટ્રોલ્સ કેવી રીતે યુઝ કરવાના, યુ નો દેટ. અત્યારે આપણું ફોકસ કોના ઉપર છે કે ઇફનું જે છે એમાં ક્યાંય એરર ન આવે, એ સરખી રીતે સાચી રીતે લખો અને આઉટપુટ સાચું આવે તમારે જે જોઈએ છે એવું. હા, એના ઉપર આપણું ફોકસ છે. એટલે આ ગઈકાલની જેમ હું કરી નાખીશ. ડાયમેન્શન એક્સ એઝ, એવું નહીં કરો તો ચાલશે. યુ કેન ડાયરેક્ટલી કમ્પેર ટેક્સ્ટ 1 ટેક્સ્ટ 2 કમ્પેર કરી શકો, પણ એ પછી ટેક્સ્ટ કમ્પેર થશે. ઓકે, ઇન્ટીજર dimension y as integer, x is equal to value of text1 dot text, y is equal to value of text2 dot text. થઈ ગયું આટલું? હા, it is not compulsory but it is advisable. Now we shall compare. મેઇન વસ્તુ આ શીખવાની છે તમારે. if x is greater than y, જો x મોટા જ છે, સપોઝ યુ હેવ એન્ટર્ડ 15 in x and 5 in y, તો પેલી તો કંઈ વિચારવાનું નથી કારણ કે 15 is greater than 5. બીજું કંઈ કન્ડિશન હોય જ ન શકે પછી. તો ડાયરેક્ટલી યુ કેન રાઇટ કે then label 1 dot caption. જો આપણે આ ભણ્યા છીએ ગર્લ્સ લાસ્ટ સેમેસ્ટરમાં, પણ અત્યારે કામ આવે છે. એટલે બધી પ્રોપર્ટીઝ જે ભણી ગયા ને પ્રીવિયસ સેમેસ્ટરમાં, એ બધી આ વખતે હજી આગળ જતા તો કામ આવશે. ઓકે, લેબલ 1 ડોટ કેપ્શન ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ નંબર ઇઝ ગ્રેટર. નાવ વી કેન ડાયરેક્ટલી રાઇટ ગર્લ્સ કે સેકન્ડ નંબર ઇઝ ગ્રેટર. લખી નાખો, કંઈ વાંધો નહીં. બરાબર. પણ તો શું પ્રોબ્લેમ થશે કે જ્યારે ઇક્વલ ટુ એન્ટર કરશો ને તો આઉટપુટ વિલ બી wrong. Here you can write like this, okay, second number is greater and if. Okay, આટલું ચાલશે જ. આમાં there is no error. આમાં કે else if ન લખ્યું હોય તો એરર નથી આવવાની. I am running this form. Enter two values, first number અને second number. Okay, first number is greater. ફરીથી second number is greater. Okay, let us increase the width of label. Okay, but in case if I enter same numbers in first and second text boxes, then the output is second number is greater. લ્યો તો ખોટું કહેવાય ને. હા, આ તો ખોટું કહેવાય. સેકન્ડ નંબર ઇઝ નોટ ગ્રેટર, બોથ આર ઇક્વલ. એમ આવવું જોઈએ ને. ઓકે, એટલે એના માટે આપણી પાસે ત્રીજી કન્ડિશન. યસ્ટરડે આઈ ઓલ્સો ટોલ્ડ યુ કે તમને ત્રીજું એલસીફ લખવાની જરૂર ક્યારે પડે. જો બે જ છે તો એલસીફની જરૂર જ નથી, ક્યાં કાં તો આ. પણ વેન યુ હેવ મોર કન્ડિશન્સ, કે હજી આમે થઈ શકે, પોસિબલ છે, એટ દેટ ટાઈમ યુ રિક્વાયર એલસીફ. ઓકે, એટલે અહીંયા આપણે લખશું એલ્સ ઇફ એન્ડ કન્ડિશન કે ઇફ એક્સ ઇઝ નોટ ગ્રેટર દેન વાય ધેન ઇઝ વાય ગ્રેટર દેન એક્સ. તો પછી વાય હોવો જોઈએ. બરાબર. ઈ છે, ઈ પણ નથી તો ઓબ્વિયસ છે કે આ ત્રણ જ છે, ચોથું હોઈ ન શકે. ચોથી કોઈ છે પોસિબિલિટી, સંભાવનાઓ? તમે લોકોમાં ભણ્યા હશો પ્રોબેબિલિટી, ટેક્સમાં ભણ્યા હશો ને પ્રોબેબિલિટી, કે ભણતા હશો. બરાબર. તો ચોથી કોઈ પ્રોબેબિલિટી છે જ નહીં. 3 પ્રોબેબિલિટીઝ આર ધેર. કાં તો એક્સ મોટા હોય, કાં તો વાય મોટા હોય, કાં તો બે ઇક્વલ હોય. ઓકે, તો લાસ્ટમાં વી શેલ પ્રિન્ટ કે યસ લેબલ 1 ડોટ કેપ્શન both are equal. Done? Okay, let us do one thing. આ જે લેબલ છે ને એ મિડલમાં જ છે આ ટેક્સ્ટ બોક્સીસના, તો એનું અલાઇનમેન્ટ જે છે હું સેન્ટર કરી નાખું તો ઇટ વિલ લુક બેટર. બરાબર. નાવ આઈ એમ એન્ટરિંગ 50, 15 both the text boxes, both are equal છે.
બરાબર, અહીંયા ચેન્જ કરી નાખો, 50ની જગ્યાએ 59 કરી નાખો છો, જે ફર્સ્ટ નંબર ઇઝ ગ્રેટર, અને અહીંયા 98 કરી નાખો છો, તો સેકન્ડ નંબર ઇઝ ગ્રેટર. ખ્યાલ આવી ગયો? ગોટ ઇટ? ઓકે. નાવ if you want to draw the layout, you can draw. You can pause the video and draw the layout. Then you can write the code. Okay. 2 text boxes are there, 1 label is there and 1 command button is there. આ તો આપણી રિક્વાયરમેન્ટ છે કે મેં આમ લીધું. હા, તમે એમ કરો કે ઇનપુટ બોક્સ શીખવાડ્યું છે શરૂઆતમાં, તો આ કંઈ લેવું જ ન પડે, ખાલી ઇનપુટ બોક્સમાં વેલ્યુ નાખો, પણ ઇટ વિલ નોટ લુક ગુડ. હા, થોડુંક આઉટલુક એ સારું હોવું જોઈએ ને. I am opening coding window. Okay, now you can write. Now we shall apply the same condition with 3 values. કે બે વેલ્યુનું હતું કે બેમાંથી કઈ મોટી છે, હવે આપણે જોઈએ છે 3 વેલ્યુ, કે 3 નંબર નાખો છો એમાંથી હાઈએસ્ટ કઈ છે, અથવા ત્રણેય સેમ છે કે શું છે. હા, એમાં બી પોસિબિલિટી છે કે આઈધર ફર્સ્ટ વેલ્યુ ઇઝ હાઈએસ્ટ, ઓર સેકન્ડ ઇઝ હાઈએસ્ટ, ઓર થર્ડ ઇઝ હાઈએસ્ટ, અને કાં તો ત્રણેય સેમ છે. તેમાં એક કન્ડિશન વધી જશે. પણ ગર્લ્સ, હિયર પ્રોબ્લેમ ઇઝ ધેર. આમાં આના જેટલું ઇઝી નહીં થાય. શું કામ નહીં થાય? કારણ કે ઇફ યુ કમ્પેર એક્સ વિથ વાય, ધારો કે 3 છે એક્સ વાય ઝેડ, ઇફ યુ કમ્પેર એક્સ વિથ વાય, તો જો એક્સ મોટો હોય તો એ હાઈએસ્ટ નથી થઈ જતો. એક્સ ખાલી વાયથી મોટો હોય તો એ હાઈએસ્ટ ન હોય, એ ઝેડથી પણ મોટો હોવો જોઈએ ને. હા, ઇટ શુડ ઓલ્સો બી ગ્રેટર દેન ઝેડ. એટલે અહીંયા આપણે કન્ડિશનને કમ્બાઈન કરવી પડશે. આપણે કાલના લેક્ચરમાં જોયું હતું, હા, કે એન્ડથી તમે કમ્બાઈન કરી શકો કે એક્સ વાયથી પણ મોટા હોવા જોઈએ અને એક્સ ઝેડથી પણ મોટા હોવા જોઈએ. then only x will be the highest. In the same way, એ બેમાંથી એક પણ કન્ડિશન ખોટી છે તો એક્સ મોટા નથી, ઓબ્વિયસ છે ને. બેમાંથી એક પણ કન્ડિશન ખોટી હોય તો એક્સ મોટા ન હોય ને. તો પછી કોનો ટર્ન આવે? વાયનો. તો ગર્લ્સ, વાયમાં બી આપણે બંને ચેક કરવું પડશે કે વાય શુડ બી ગ્રેટર દેન એક્સ એન્ડ વાય શુડ બી ગ્રેટર દેન ઝેડ. ઓકે. એ પણ ખોટું છે, ધારો કે ફર્સ્ટ એ ખોટું છે, સેકન્ડ એ ખોટું છે, તો બટ ઓબ્વિયસ છે કે ઝેડ હાઈએસ્ટ છે, તો આપણે એમને લખી નાખીએ ઝેડ ઇઝ હાઈએસ્ટ. પણ એવું નથી કરતા, કારણ કે એ પોસિબિલિટી છે પણ છે કે 3 સેમ હોય, 3 ઇક્વલ હોય, એમ થાય ને. એટલે આપણે ઝેડમાં પણ કન્ડિશન આની જેમ ચેક કરશું કે એ પણ બંને કરતાં મોટો હોવો જોઈએ. then only એ જો 3 કન્ડિશન ખોટી હોય તો જ 3 ઇક્વલ હોય, બાકી એક તો મોટું હોય ને હોય જ. એમ બને કે ધારો કે તમે એક્સમાં 10 નાખ્યા છે, વાયમાં 10 નાખ્યા છે, અને ઝેડમાં 20 નાખ્યા છે, હા, તો તમારે ઇક્વલની જરૂર નથી, કારણ કે બે સરખા છે પણ એક તો મોટી છે ને, તો હાઈએસ્ટ કઈ કહેવાશે? ઝેડ. ઓકે. એટલે 3માંથી કોઈ પણ 2 ઇક્વલ હોય તો ઇક્વાલિટી ના કહેવાય, 3 ઇક્વલ હોય તો જ ઇક્વાલિટી કહેવાય, કારણ કે નહીંતર તો એક હાઈએસ્ટ હોવાની જ છે, એનીવન. ઓકે. ચલો, ફર્સ્ટ ઓફ ઓલ we need to add one more text box in our form. અહીંયા જે બે લીધા હતા આપણે કેટલા લેવા પડશે? 3. Control C, Control V. No. So we have 3 text boxes now. This is text 3. બરાબર? બસ બાકી કાંઈ છે જ નહીં કરવાનું. બરાબર? અહીંયા સેમ થિંગ કે ડાયમેન્શન z as integer. Now z is equal to value of text3 dot text. Okay. Now guys, here we have to change the code કે x is greater than y. તો સાચું જ છે, આમાં ખોટું તો નથી જ, હા સાચું જ છે, પણ આમાં આપણે એડિશન કરવું પડશે. એન્ડ x is greater than z. આપણે આ કાલ જોયું કે એન્ડ કરશું એટલે બે કન્ડિશન સાચી હોવી પડશે, બેમાંથી એક પણ જો ખોટી હશે તો આમાં નહીં જાય. ઓકે. તો સેમ વે હિયર વી કેન અપ્લાય એન્ડ ઓપરેટર. y is greater than z. y should not be only greater than x, it should also be greater than z. બરાબર? તો જ y છે એ હાઈએસ્ટ છે. તો વી નીડ ટુ એડ વન મોર એલ્સ ઇફ
as we have three conditions કે z is greater than x and z is greater than y. Then what? Then the third number is the highest. Label 1 dot caption. Third number is highest. અહીંયા ગ્રેટર ન લખાય કારણ કે બેની કમ્પેરિઝન હોય ને તો તમે ગ્રેટર લખી શકો, પણ અહીંયા આપણે ત્રણની કમ્પેરિઝન છે. મોર દેન હાઈએસ્ટ ઓર ગ્રેટેસ્ટ લખી શકો, હાઈએસ્ટ ઓર ગ્રેટેસ્ટ. Here we can write all are equal. All three numbers are equal. બરાબર? I am running this. Let us enter some values for x, y and z. First of all, first number is highest. Then આપણે આને કરીએ. Second is highest. Now third will be the highest. Okay, અને હવે આપણે ત્રણેયને ઇક્વલ કરી નાખીએ. તો all are equal. બરાબર છે? Output is correct. Program is also correct. There is no error. Now આમાં તો ખાલી એક ટેક્સ્ટ બોક્સ એડ જ કર્યું છે. બરાબર? કોડમાં ચેન્જ કર્યો છે એટલે યુ શુડ રાઇટ ઇટ, અને ડેફિનેશન ચેન્જ થશે. Prepare a form to input three numbers in text boxes. Print a message in a label indicating which number is the highest. Which number is the ત્રણેયમાંથી સૌથી મોટો કયો છે is the highest. Also print appropriate message if all are equal. બરાબર? If all are equal. Now you can pause the video and write the code. So we have written three programs using else if construct. Okay. Still there are some programs like finding grade કે A grade છે, B grade છે, C grade છે. પર્સન્ટેજ ઉપરથી આપણે ઈ ફાઇન્ડ કરીએ. પછી ઇન્કમ ટેક્સ વાળો પ્રોગ્રામ છે. બરાબર? પછી સેલરીનું છે, બોનસ છે, એનો પ્રોગ્રામ છે. હજી 3-4 પ્રોગ્રામ આપણે લખી શકીએ એમ છીએ. પણ there is one more construct for selection in Visual Basic, that is select and select. Select and select આપણે C માં switch case જોયું હતું અને ફોક્સટ્રોમાં do case and case. In the same way we have select case and select. પણ એ બંને લેંગ્વેજીસમાં જે હતું એના કરતાં અહીંયા છે ને સિલેક્ટ કેસ એ પાવરફુલ છે. ઇટ ઇઝ મોર પાવરફુલ કે એના એક્સટેન્શન્સ પણ છે કે એમાં તમને અલગ અલગ રીતે કમ્પેર કરવા મળે છે. ફોર દેટ યુ વિલ રિક્વાયર બુક. મને તો આવડે છે મોઢે 3-4 રીતે કેવી રીતે કમ્પેર કરવાનું, પણ તમને બુક હશે તો વધારે મજા આવશે. બરાબર? એન્ડ ધ પ્રોગ્રામ્સ વિચ આર લેફ્ટ, જે મેં હમણાં કીધું કે આપણે આ પ્રોગ્રામ બાકી છે એ બધા હવે આપણે સિલેક્ટ કેસથી કરશું. એટલે એ તમને એના 3-4 પ્રોગ્રામ કરીને તો તમને એકદમ એની જે છે કન્સ્ટ્રક્ટ એ આવડી જાય અને ઇઝી છે. કમ્પેર્ડ ટુ ઇફ એન્ડ ઇફ સિલેક્ટ કેસ ઇઝ ઇઝીયર. એટલે આપણે હવે ડાયરેક્ટ એનો જ યુઝ કરશું. પણ એ પહેલાં કાલે બધા બુક ખુલ્લી રાખજો, લેક્ચરમાં બુક ખુલ્લી રાખજો. એટલે ઇફની જે થિયરી છે, બરાબર, ઇફ એન્ડ ઇફની થિયરી એ પણ પૂરી કરી લેશું. અને એની સાથે સિલેક્ટ કેસ જે છે એ પણ જ્યારે હું કરાવું ત્યારે તમે બુકમાં ખુલ્લું રાખો તો તમને ઇઝીલી સમજાઈ જાય. બરાબર? પછી હું 2-3 પ્રોગ્રામ કરાવીશ એટલે તમને આઈડિયા આવી જશે કે આવી રીતે છે સિલેક્ટ એન્ડ સિલેક્ટ. અને હા, થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ સિલેક્ટ એન્ડ સિલેક્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે લગભગ પૂછાય જ છે. આની અંદર લાંબુ છે થોડુંક. 2-4 ઓપ્શન છે અને તમે આરામથી લખી શકો. એક્ઝામ્પલ પણ સરસ લખી શકો એમ છો, અને બુકમાં પણ સારા એક્ઝામ્પલ આપેલા છે. એટલે એ થિયરીમાં 100% પૂછાશે. પ્રેક્ટિકલમાં ચાન્સીસ ઓછા છે, કારણ કે પ્રેક્ટિકલમાં તમને ઇઝી પૂછે છે. એટલે સ્પેશિયલી એમ ન કે ભાઈ સિલેક્ટ કેસનો જ યુઝ કરો. કોઈક એવું હોય તો અલગ વાત છે, પણ ઇઝી છે, તમે કરી શકશો. આપણે તો પ્રેક્ટિકલમાં ક્યારેય કંઈ સ્કીપ કરતા જ નથી, એટલે હું તો તમને કરાવીશ જ.
એટલે તમે લોકો પણ લેબમાં પ્રેક્ટિસ કરી લેજો. ઓકે, ઇટ ઇઝ ઇનફ ફોર ટુડે. ટેક કેર ઓફ યોર સેલ્ફ. ગુડ બાય.